મોહરમ તહેવારની સુરતમાં ઉત્સાહભેર ઉજવણી। કાતલની રાતે સુરતના અલગ અલગ વિસ્તારમાં તાજિયાનું જુલુસ નીકળ્યું। સુરતના અલગ અલગ વિસ્તારમાંથી અંદાજિત 200થી વધુ તાજા સુંદર લાઇટિંગ તેમજ અલગ અલગ થીમ પર જોવા મળશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાતલની રાતે શાંતિપૂર્ણ માહોલમાં તાજિયાનું જુલુસ શહેરમાં નીકળ્યું। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત। આજે મોહરમના પર્વ નિમિત્તે સુરત શહેરમાં નવાબોના જમાનાની પરંપરા મુજબ તાજિયા નીકળે છે। આજે કતલની રાત છે, આજે 9મો ચાંદ છે। આજે તાજિયા આ વિસ્તારમાં નીકળશે। નવાબની વાડી થઈને આ વિસ્તારમાં ટર્ન મારીને પાછા પોતપોતાના સ્થાનક પર જશે અને 10મે ચાંદ ફરી પાછા આવતીકાલે બપોરે 4 વાગે તાજિયાનું જુલુસ રાબેતા મુજબ જે રૂટ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નીકળશે ને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સૌ આમાં ભાગ લેશે। સુરત શહેરમાં પહેલેથી તાજિયા નીકળતા આવ્યા છે અને આજે પણ ખૂબ જાતના ખૂબ આકર્ષક તાજિયાઓ અમારા જે તાજિયા બનાવનારા છે તે લોકો બનાવે છે। અહીંયા માનતાઓ ચડાવવામાં આવે છે। આજે અને કાલે બપોરે કોમી એકતાનો પ્રોગ્રામ છે ભાગળ 4 રસ્તા પર। ત્યાં મેયર સાહેબ, હિન્દુ મિલન મંદિરના મહારાજ અમરીશ આનંદ સાહેબ, ધારાસભ્યો, સામાજિક આગેવાનો બધા આવે છે। અહીંયા પણ આજે પોલીસ કમિશનર સાહેબ અને બધા તમામ તાજિયા કમિટીના જે અમારા હોદ્દેદારો છે અહીંયા આપણી સામે ઊભા છે, અસદભાઈ, સોહેલભાઈ અને બીજા આગેવાનો। આ વિસર્જન આજે એક પાર્ટ સાથે બીજો પાર્ટ કાલે થશે। સૌને એટલો જ મેસેજ છે કે આ શહીદીનો દિવસ છે, ઇમામ હુસૈનની યાદમાં એમને યાદ કરવા માટે આખો વિશ્વ એમને યાદ કરે છે। એવા પ્રસંગે એમને અમે પણ યાદ કરીએ છીએ, એ શહીદીને યાદ કરીએ છીએ અને એ શહીદીને યાદ કરીને અમે આ ફેસ્ટિવલ ઉજવીએ છીએ। કેટલા તાજિયા આ વર્ષે બનાવવામાં આવ્યા? અંદાજિત 350 પરમિટોના ફોર્મ ભરાયા છે અને થેન્ક યુ।